ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં સેવ ટમેટાનું શાક. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આપણે બનાવીએ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. આપણે બનાવીએ સેવ ટમેટાનું શાક. જો મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે મેં 1 ટેબલ સ્પૂન અંદર રાઈ નાખી દીધી છે. હવે આપણે નાખીશું 1 ટેબલ સ્પૂન આપણે આખું જીરું. 2 થી 3 ચપટી આપણે હિંગ નાખવાની છે. મિત્રો, આમાં તેલ થોડું આગળ પડતું નાખવાનું છે તો આપણું સેવ ટમેટાનું શાક ખૂબ સરસ થશે. અડધી ટીસ્પૂન આપણે હળદર નાખવાની છે. હવે આપણે આ ટમેટા સુધારેલા છે હવે નાખી દઈશું. આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આને થોડીક વાર ચડવા દેવાનું છે આપણે હલાવીને. હવે આને આપણે હવે શાક ચેક કરી લઈએ. જો મિત્રો, આપણું શાક હવે થોડું સોફ્ટ થઈ ગયા છે ટમેટા. હવે આપણે એમાં બેઝિક મસાલા કરી દઈશું. આપણે સેવ ટમેટાનું શાક છે એટલે ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીશું. અડધી ટીસ્પૂન ખાંડ નાખશો મિત્રો તો ખાટું મીઠું મસ્ત શાક થશે. 1 ટેબલ સ્પૂન લાલ મરચું નાખીશું. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું. મિત્રો, ધાણા જીરું પાવડર આપણે સ્કીપ નથી કરવાનો. ધાણા જીરા પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે. હવે આપણે આને એમ ચડવા દેવાનું છે, એને હલાવવાનું નથી 2 મિનિટ માટે. હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને હલાવી નાખશું. થોડો આપણે ગેસનો ફ્લેમ થોડો ફાસ્ટ કરી દઈશું. થોડી વાર માટે ચડે પછી આપણે આમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે. થોડો આપણે આ એવરેસ્ટનો સબ્જી મસાલા થોડો મસાલો નાખી દઈશું, ગરમ મસાલો. જો 1 ટેબલ સ્પૂન નાખવાનો છે અને આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે આ બધું મિક્સ કરીને પાણી નાખી દઈશું 1 ગ્લાસ. જો આપણું બધું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં પાણી નાખી દઈશું. આપણા ટમેટા હવે ચડી ગયા છે. જો આપણું ટમેટાનું શાક હવે ચડી ગયું છે. હવે આપણે એમાં સેવ નાખી દઈશું. પાણી એકદમ બધું ટમેટા સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં સેવ નાખવાની છે. જો મેં ઝીણી સેવ લીધેલી છે. તમે આમાં થોડી જાડી સેવ પણ લઈ શકો છો અને ગાંઠિયા પણ લઈ શકો છો, પણ ઝીણી સેવનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સેવ નાખી અને થોડી વાર માટે આપણે આને ઉકળવા દઈશું. થોડી વાર ઉકળી જાય પછી આપણે આને ગેસનો ફ્લેમ બંધ કરી અને ઢાંકી દેવાનું છે 5 થી 10 મિનિટ માટે. પછી આપણે આમાં ધાણા નાખીશું. જો મિત્રો, હવે એકદમ ઉકળી ગયું છે. હવે આપણે આને ઢાંકી દઈએ. ઢાંકી દેશો એટલે મિત્રો આમાં તેલ છૂટું પડી જશે, એટલે આપણું સેવ ટમેટાનું શાક રેડી થઈ જશે. તો ફ્રેન્ડ, આપણું સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ડીશમાં લઈ લઈએ. એકદમ સરસ થઈ ગયું છે તૈયાર. સેવ પણ મિક્સ થઈ ગઈ છે ટમેટા જોડે અને રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. જો હવે આને આપણે એક ડીશમાં લઈ લઈએ. મિત્રો, તમે આને મકાઈના રોટલા સાથે, બાજરાના રોટલા સાથે, ભાખરી, રોટલી, ખીચડી સાથે ખાઈ શકો છો. હવે આપણે આમાં થોડા ધાણા નાખી દઈએ. મિત્રો, આ સેવ ટમેટાનું શાક બહુ સરસ લાગે છે ખાવામાં. ચાલો, બની ગયું છે સેવ ટમેટાનું શાક.